વેલકમ બેક। મહેસાણા જિલ્લાના ફટાકડાના વેપારીઓના લાયસન્સ હવે અટવાઈ પડ્યા છે। બનાસકાંઠાના ડીસામાં દુર્ઘટના બાદ મહેસાણા જિલ્લાનું તંત્ર સતર્ક બની ગયું છે। દિવાળીના તહેવાર પહેલા જ તંત્રએ ફટાકડાના વેપારીઓ માટે 8 કડક નિયમો બનાવ્યા છે, જેના કારણે 70માંથી 50 જેટલા મોટા ફટાકડાના વેપારીઓના પરવાના અટક્યા છે, તો 45થી વધુ વેપારીઓને હજી સુધી નવું લાયસન્સ નથી મળ્યું અને જૂના લાયસન્સ રિન્યુ પણ થયા નથી। વેપારીઓ માટે આ 8 નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે અને જો તે નહીં થાય તો તેમને ધંધો કરવાની મંજૂરી મળશે નહીં। આ મામલે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લાના ફટાકડાના હોલસેલ વેપારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લા કલેક્ટર દ્વારા વેપારીઓને સ્પષ્ટ સૂચના અપાઈ હતી કે તંત્ર દ્વારા સુનિશ્ચિત કરેલા 8 નિયમોનું ચુસ્તપણે પાલન કરવું પડશે। એ રીતે ફાયર સેફટીની અંદર 1000 લીટરનો પાણીનો ટાંકો, ઓઝરી લગાવી 200 કિલોનો પાણીનું પીપળું નીચે મૂકવું, 4.5 કિલોનો SO2 નો બાટલો, CO2 નો બાટલો અને બીજો ABC નો 6 થી 9 કિલોનો બાટલો રાખો। એવી રીતે અને પાણીની ડોલો અને માટીની ડોલો પાણીની રાખવી અને પાણીને માટી સાથે આવી રીતે 8 નવા નિયમો આવ્યા હતા। એ 8 નિયમોનું પાલન કરવા વેપારીઓ બાંહેધરી આપી અને આગળ વધવાનું કહ્યું। ફાયર ઓફિસર જે ગાંધીનગરની છે ઓફિસ, એના અધિકારીઓ અને અત્યારની જિલ્લા કચેરી મારફતે એક તાલીમ ગોઠવી હતી અને એની જે જરૂરિયાતો છે, શરતો છે, પરિપૂર્ણ કરે તે માટે આપણે એક કાર્યક્રમ કર્યો હતો અને કાર્યક્રમમાં લગભગ 8 જેટલી શરતો છે। એમાં 1000 લીટર જેટલું પાણીનું ટાંકું, ABC પ્રકારનું મોડ્યુલર, 200 લીટર પાણીનું એક ડ્રમ, માટીની 2 ડોલ, એવી બધી વિગતો રાખવાની છે અને એ વ્યવસ્થિત રાખે ફાયર એક્ઝિટ સાથેની વિગતો, એ માટે સૂચનાઓ આપવામાં આવી છે।